જો તમે ડિપ્લોમાના 5th અને 6th સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છો અને આવતા વર્ષે 2026માં એપ્રિલમાં DDCET ની એક્ઝામ આપીને ડિગ્રીમાં એડમિશન લેવાના છો તો એક નિયમ તમારે ખાસ સમજી લેવો જરૂરી છે. જો આ નિયમ તમને નહીં ખબર હોય તો આ વખતે પણ 200 થી 300માં નંબર લાવનારા DDCET ના વિદ્યાર્થીઓનું એડમિશન થયું જ નથી. એમનું એડમિશન રદ કરી દેવામાં આવ્યું છે. AICTE ના નિયમ પ્રમાણે વિદ્યાર્થીની લાયકાત પૂરી થવી જોઈએ. લાયકાત મતલબ ડિપ્લોમાનું ફર્સ્ટ સેમિસ્ટર થી લઈને 6th સેમિસ્ટર કમ્પ્લીટ હોવું જોઈએ. એક પણ એટીકેટી બાકી ના હોવી જોઈએ. અત્યારે એડમિશન પ્રોસેસ ચાલે છે. 25 તારીખ સુધીમાં જે પણ વિદ્યાર્થીઓનું કદાચ રિઝલ્ટ પણ નહીં આવ્યું હોય અથવા તો એમની એટીકેટી બાકી હશે એવા વિદ્યાર્થીઓનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે. તો ખાસ મિત્રો તમે ધ્યાન રાખજો, છઠ્ઠા સેમિસ્ટરની અંદર તો તમારે એટીકેટી લાવવાની જ નથી, કેમ કે ત્યાં તમે એટીકેટી લાવો છો તો સીધી એક્ઝામ 6 મહિના પછી આવે છે. ત્યાં સુધીમાં એડમિશન પ્રોસેસ પૂરી થઈ જાય. પાંચમા સેમિસ્ટરમાં પણ તમારે ફેલ નથી થવાનું, કેમ કે તમે રીઅસેસમેન્ટ માટે એપ્લાય કરો તો એ રીઅસેસમેન્ટનું રિઝલ્ટ 1 થી 1.5 મહિનામાં આવે તો આ કામ પૂરું થઈ જાય. તો મિત્રો 5th અને 6th સેમિસ્ટર અથવા તો એના આગળના કોઈ પણ સેમિસ્ટરના પાપ તમારા બાકી છે તો મેક્સિમમ પ્રયત્ન કરો કે 5th સેમિસ્ટરમાં એ તમે બધા પાસ આઉટ કરી દો. 6th સેમિસ્ટરમાં ફક્ત 6th સેમિસ્ટરનું કામ હોય અને 5th અને 6th ની સાથે સાથે DDCET ની તૈયારી કરો. 5th અને 6th સેમિસ્ટરમાં પાસ થવું જરૂરી છે. 5th અને 6th સેમિસ્ટરના માર્ક્સ ક્યાંય DDCET માં ગણાતા નથી. તમારું એડમિશન જે થવાનું છે ઓનલી અને ઓનલી DDCET 2026ના સ્કોર ઉપર જ થવાનું છે. પણ આ લાયકાત પૂરી થવી જરૂરી છે. નહીતર થશે કેવું કે તમારો કદાચ DDCET માં ફર્સ્ટ રેન્ક પણ આવ્યો હશે, ડિપ્લોમામાં ક્યાંક એટીકેટી અટકેલી પડી હશે તો તમારું એડમિશન નહીં થાય અને નેક્સ્ટ યર ફરીથી DDCET ની એક્ઝામ આપવી પડશે. જો તમારે અમારા DDCET ના ઓનલાઈન કોર્સમાં અથવા તો ઓફલાઈન બેચમાં જોડાવવું હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. ઓલરેડી 1200 થી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. સરસ રીતે લાઈવ સેશનમાં ભણી રહ્યા છે. 5મું અને 6ઠ્ઠું સેમિસ્ટર અમે કેવી રીતે મેનેજ કરવું અને DDCET ની તૈયારી કરાવી એ પણ બેચની અંદર શીખવાડીએ છીએ અને પેરેલલ બધું જ કરાવીએ છીએ, જેથી વિદ્યાર્થી સરસ રીતે બધી જ વસ્તુ કરી શકે છે. હવે આ રીલ તમારા તમામ ડિપ્લોમાના ફ્રેન્ડ્સને શેર કરી દો, જેથી એમને પણ આવતા વર્ષે આવી કોઈ તકલીફ ના પડે. અને વધારે માહિતી માટે અમને એટલે કે પ્રિય સર વિદ્યાપીઠની YouTube અને Instagramમાં ફોલો જરૂર કરી દેજો.